Hello, my dear students. How are you all? Now, I am welcoming you all in my RO's Easy English YouTube channel. અપેક્ષા રાખું છું આપ સર્વો ખૂબ ખુશ હશો. આજનો જે લેક્ચર છે એ સ્ટાન્ડર્ડ 9 યુનિટ નંબર 4 Call of the Hills Part 2. We have seen Part 1 of this unit last week, and this week we want to see Part 2 of unit number 4 Call of the Hills. ગયા અઠવાડિયે જે આપણે જોયું હતું યુનિટ નંબર 1 અને એ યુનિટ નંબર 1 માં એ યુનિટ નંબર 4 સોરી એમના પાર્ટ 1 ની અંદર આપણે જોતા હતા કે ભાઈ અબુ ચાચા છે તેમની એકમાત્ર પરિવારનું સભ્ય ગણાતી એવી કાલુઆ નામની બકરી કે જેમને જંગલી વરુઓ ખાઈ જાય છે અને છેવટે ફરીથી અબુ મિયા એકલા થઈ જાય છે. ફરી બીજી એક બકરી લાવે છે જે ચંદ્ર સમાન શીતળ બરફ જેવી શીતળ હતી, એકદમ સોફ્ટ ફર કોમળ રૂવાટી હતી અને એવી આ બકરી જાણે ફરીથી જાણે એમને નવજીવન બક્ષે છે. હવે બને છે એવું કે ભાઈ એ બકરીને બાંધી રાખે છે. કાલુઆ નામની બકરીની બધી જ કહાની એના સામે જોઈને આંખમાં આંખ મિલાવીને વાત કરે છે કે ભાઈ આવી પ્રકારે મારી પાસે કાલુઆ નામની બકરી હતી, પરંતુ એ આ ટેકરીઓ ઉપર ચડી અને ત્યાં વન્ય પ્રાણીઓનો ભોગ બની ગઈ. આવી બધી જ કહાની એને કહે છે. ગોવિંદ નામનો વ્યક્તિ એમનો પડોશમાં રહેનારો વ્યક્તિ છે એ એમને પૂછે છે અને એમને આ બંનેને વાતો કરતા જોઈને એમ કહે છે કે મને એવું લાગે છે કે હવે તમે ખૂબ ખુશ છો અને તમને બંનેને આવી રીતે ખુશ જોઈને હું ખૂબ આનંદ અનુભવું છું. હવે એ બકરી છે મતલબ કે આ નવી જે બકરી લાવ્યા છે વ્હાઈટ કલરની એમનું નામ ચાંદની છે અને એ બકરીને પણ હવે ધીમે ધીમે થોડો એવો અનુભવ થવા લાગે છે કે આ બંધન મને નથી ગમતું, મારા માલિક મને જે બાંધી રાખે છે એ મને પસંદ નથી. આવી રીતનું જીવન આ તો ગુલામીથી ભરેલું કહેવાય. આ જીવન મને ન ગમે. સતત ટેકરીઓ ઉપર નજર રાખે છે. પેલો એમનો કૂણું ઘાસ લાવીને ખવડાવે છે, અબુ મિયા પણ એના તરફ નજર નથી કરતી અને છેવટે અબુ મિયા સમજી જાય છે કે આમને શું તકલીફ છે. ધીમે ધીમે દુબળી થતી જાય છે આ ચાંદની નામની બકરી અને એક સમય એવો આવે છે કે અબુ મિયા એને એના રક્ષણ માટે એમને એમની ઝૂંપડીમાં મૂકી કે બહાર જાય છે, પરંતુ પાછળની બારી બંધ કરવાનું અબુ મિયા ભૂલી ગયા અને છેવટે બને છે એવું કે એ જ બારીને એને પોતાનો માર્ગ બનાવી બકરી ત્યાંથી કૂદી અને સીધી નીકળી જાય છે. એ ટેકરીઓ પર મદમસ્ત બનીને એકદમ આનંદને હિલોળા લેતી એ બકરી ચાલી જાય છે અને મોજ પડી ગઈ કે વાહ, આજે તો સ્વતંત્રતા ખરેખર કોને કહેવાય એવો મને અનુભવ આજે થયો, અત્યાર સુધી મને કેમ ન ખબર પડી. આવી બધી જ મનની અંદર વિચારણાઓ લઈને એ ચાંદની આવી રીતે ધીમે 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 એ ટેકરી ચડતી જાય છે અને ત્યાં જ સામેથી એ ભૂખ્યું વરુ એમની સામે ઘણે સુધી પહોંચી ગયા પછી એમ થાય છે કે હું તો દૂર પહોંચી છે, મારે પાછું વળવું જોઈએ. એ પ્રયત્ન કરશે પાછું જવા માટે. સર્વત્ર લીલું ઘાસ એક બાજુ મધરાત થતી જાય છે અને ધીમે ધીમે એ બકરી ટોચ ઉપરથી જ્યારે થોડી પાછી હટવા માટે પ્રયત્ન કરે ત્યાં જ એની સામે બે ચમકતી આંખો દેખાય અને બીજું કોઈ નહીં પણ એ જ વરુ કે જે એમને ખાવા માટે તલસતું હતું. અહીં સુધીને આપણે થોડી સ્ટોરી જોઈ હતી. હવે શું બને છે આ પાર્ટ 2 ની અંદર જોવાનું છે. Hilltop, the big yellow sun
વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન. હોરિઝોન કહેતા ક્ષિતિજ. દૂર ક્ષિતિજોથી એ પીળા કલરનો એ સૂર્ય છે એ ટેકરીઓ ઉપર પથરાઈ રહ્યો હતો. એમને આપણે લાઈન ટુ લાઈન જોઈએ. Hilltop, the big yellow sun was rising in the horizon. She was overflowing with joy and wonder. તેણી ઓવરફ્લોવિંગ કે એનો મતલબ આમ એક એની અંદર આનંદ છલકવા લાગ્યો અને વંડર કહેતા અદ્ભુતતા છલકવા લાગી કે વાહ, કુદરતનો નજારો આટલો બધો સુંદર છે, મને તો ખબર પણ ન હતી. આ તો બારે નીકળી ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઓહો, સરસ મજાની કુદરતે એનું સૌંદર્ય નિખાર્યું છે. એટલે ઓવરફ્લોવિંગ એટલે એની અંદર છલકાતું હતું, ઉછળતો હતો આનંદ અને એક અદ્ભુતતા. ધ ગ્રીન ગ્રાસ, હરિયાળું ઘાસ. અંડર એટલે નીચે, હર ફીટ, તેણીના પગ નીચે જે હરિયાળું ઘાસ હતું એ કેવું બની ગયું? બીકમ ગોલ્ડન યેલો, જાણે પીળું સોનેરી રંગનું લાગતું હતું. The wind sang, પવન પણ ગાતો હતો, an endless song of welcome, આવકારતું ગીત, અમાપ. endless નો મતલબ થાય અનંત. આવકારતું અનંતતાનું એવું એક ગીત ગાય છે પવન પણ કે વાહ, સરસ, તું તારી સ્વતંત્રતા માટે બહાર નીકળી છે અબુ મિયા પાસેથી, તને આવકારું છું. પવન પણ જાણે એવા ગીતો ગાતું તેવું અનુભવે છે. હકીકતમાં પવન એવા ગીતો નથી ગાતું હોતું, પરંતુ એ પોતે મનમાં એવું ફીલ કરે છે કે મને કુદરત પણ જાણે સાથ આપતી હતી. ચાંદની ફેલ્ટ એઝ ઇફ, જાણે કે. એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, એઝ ઇફ જાણે કે. એડવર્બ ક્લોઝ ઓફ મેનરમાં સોરી એને આપણે લેતા હોય છે. જાણે કે શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. સેપરેશન એટલે વિખૂટા પડવું, છૂટા પડવું. વર્ષો પહેલા મારી માતાથી છૂટી પડી હતી અને હવે મને વર્ષો પછી મારી માતા મળે છે એવું તેણીને અનુભવ થવા લાગ્યો. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. કેટલું જુદું છે આ બધું જ અબુ મિયાની જે કોઈ જેલખાનું છે, એનું ઘર, એની ઝૂંપડી છે, એના કરતાં તો ખરેખર આ કેટલું જુદું છે. ત્યાં મારે બંદી બનીને રહેવું પડતું હતું, ગુલામ બનીને રહેવું પડતું હતું. પણ સાચી આઝાદી કોને કહેવાય એ આજે મને ખબર પડી. આવું એ પોતે ફીલ કરવા લાગે છે, અનુભવવા લાગે છે. નેક્સ્ટ પેજ ઉપર જોઈ, નેક્સ્ટ પેરા. ધેટ ડે, એ દિવસે, શી જમ્પ્ડ, તેણી કૂદી, ઉછળી, એન્ડ પ્લેડ, અને રમવા લાગી, એન્ડ એટ ઓલ અરાઉન્ડ, અને ચારે તરફ એ ઘાસ ખાવા લાગી. ધેટ ડે શી જમ્પ એન્ડ પ્લેડ એન્ડ એટ, ઈટનું ભૂતકાળ એટ છે, ATE. ચારે તરફ એ જાણે કૂદવા લાગી, રમવા લાગી અને હરિયાળું ઘાસ ખાતી જાય છે, આમ તેમ મોઢા મારતી જાય. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, તેણી જાણે વિશ્વની ટોચ ઉપર હતી એવું લાગતું હતું. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. ટોપ એટલે ટોચ, વિશ્વની અટારી ઉપર બેઠી હોય, ટોચ ઉપર બેઠી હોય એવું તેણીને અનુભવ થતો હતો. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે, એના માટે સૌથી આનંદનો દિવસ. હેપીએસ્ટ આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. વિશેષણને EST પ્રત્યે લાગે તો સુપરલેટિવ ડિગ્રી કહેવાય. ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો આપણો ગ્રામરનો ટોપિક છે, એની અંદર ભણવાનું થશે. અને સુપરલેટિવ ડિગ્રીને EST પ્રત્યે લાગે, ક્યારેક લાંબા ઉચ્ચારને કારણે એને EST ન લાગે ત્યારે એની પહેલા મોસ્ટ લખાય છે, પરંતુ એની પહેલા આર્ટિકલ ધ લખવું ફરજિયાત છે. તો આર્ટિકલ ધના ઉપયોગો જ્યારે આપણે સમજ્યા હતા ત્યારે આ બાબતને નજરે લીધી હતી. કઈ બાબત હતી? સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની પહેલા ધ આર્ટિકલ ફરજિયાત લખાય. ઇટ વોઝ ધ
હેપીએસ્ટ ડે, સૌથી આનંદનો દિવસ હતો ઇન ચાંદનીસ લાઈફ, મારી જિંદગીનો સૌથી આનંદનો દિવસ ઈ કે આ છે આજે. અત્યાર સુધી તો હું ગુલામ બનીને રહી, અબુ ખાનની જેલમાં રહેવું પડ્યું મારે એક પ્રકારે, પરંતુ હવે તો મને એવું લાગે છે કે ખરેખર આનંદ સાચો કોને કહેવાય એ મને હવે સમજાણું. ધ સન ડિસઅપિયર, સૂર્ય અદ્રશ્ય થઈ ગયો. યાદ રાખીશું, અપિયરનું વિરુદ્ધાર્થી ડિસઅપિયર થાય. હવે પછી તમને ક્યારે એક્ઝામની અંદર પૂછવામાં આવે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ અપિયર ફ્રોમ ધીસ પેરા, આ પેરેગ્રાફમાંથી તમે વિરોધી શબ્દ અપિયરનો શોધી કાઢો તો ડિસઅપિયર થાય. અપિયર એટલે પ્રગટ થવું, હાજર થવું, પણ ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું, સંતાઈ જવું. બિહાઇન્ડ ધ હિલ્સ, ટેકરીઓની પાછળ સૂર્ય પણ હવે તો સંતાઈ ગયો. એનો મતલબ સંધ્યાટાણો, સૂર્ય આથમે છે અને હવે તો રાત થવાની ચાલુ થઈ ગઈ હતી. સૂન ધ ડાર્કનેસ કવર, ધીમે ધીમે ડાર્કનેસ અંધકાર છે, કવર ધ ગ્રાસ, ઘાસ અંધકાર, ઘાસની ઉપર અંધકાર છવાઈ ગયો. કેમ કે અંધકાર રાત્રિ થાય એટલે સર્વત્ર અંધકાર જ છવાઈ જવાનો. બીજું કોના પર? ધ ફ્લાવર્સ, ફૂલો ઉપર અંધકાર છવાઈ ગયો. એન્ડ ધ ટ્રીઝ, અને વૃક્ષો ઉપર પણ અંધકાર આવી ગયો. એનો મતલબ એ થયો કે હવે સાંજ મટીને રાત્રિ થવા લાગી. ધ વાઇન્ડ, પવન પણ સ્ટોપ્ડ બ્લોવિંગ, ફૂંકાવાનો પવન પણ બંધ થઈ ગયો. પવન જે ફૂંકાઈ રહ્યો હતો એ પણ મંદ થઈ ગયો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, આસપાસમાં સર્વત્ર જાણે શાંતિ છવાઈ ગઈ. સ્ટીલનેસ એટલે શાંતિ, ગાઢ નીરવ શાંતિ છવાઈ ગઈ. એન ઓલ, એક ઘુવડ પણ, હુટેડ એટલે બોલી ઉઠે છે. હુટ એ શબ્દ પક્ષીઓનો અવાજ વખતે બોલાતો શબ્દ, પક્ષીઓ જે બોલે છે એને સ્પીકિંગ કહેવા કરતા હુટ ફ્રોમ અ હોલ, કોઈ ઝાડની બખોલમાંથી કે કોઈ દિવાલની બાકોરામાંથી, પણ જંગલની અંદર તો દિવાલ નથી એટલે ઝાડની બાકોરામાંથી એક ઘુવડ પણ બોલે છે. ચાંદની ફેલ્ટ સ્કેડ, ચાંદનીને પણ હવે ડર લાગે છે. SCARED, સ્કેડ એટલે ડરવું. ચાંદનીને પણ ડર લાગવા માંડ્યો. હવે એને સમજાણું, કેમ કે સાંજનો સમય હતો, જ્યાં સુધી ખુલ્લું આકાશ હતું, સર્વત્ર દેખાય એ પ્રકારનું વાતાવરણ હતું, ત્યાં સુધી તો વાંધો નહોતો. પણ હવે સાંજ મટીને જ્યારે રાત થવા લાગી ત્યારે અંધકાર છવાઈ જવા લાગ્યો ધીમે ધીમે. અને એ સમયે શું બીજું ઘટના બને છે? ઘુવડના બોલવાથી સાવ ચાંદની ડરી ગઈ. ઓહો, હવે એ તો મુશ્કેલ છે. તો ચાંદની એ ડરી જાય છે. જોઈએ, ધ ફૂલ મૂન, પૂનમનો ચંદ્ર કહેવાય. ફૂલ મૂન એટલે પૂનમનો ચંદ્ર. ચંદ્ર પૂર્ણપણે ખીલેલો છે એ વખતને આપણે ફૂલ મૂન કહીએ. રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, દૂર આકાશની અંદર પણ હવે ચંદ્ર ઉગતો દેખાય. તો રાઇઝનું ભૂતકાળ રોઝ. રાઇઝ એટલે ઉગવું. ચંદ્ર પણ ધીમે ધીમે ઉગતો જતો હતો, કેમ કે સૂર્ય આથમી ગયો હતો અને રાત્રિ સમય દરમિયાન ચંદ્ર દેખાવાનો. ઇન ઇટ સિલ્વર લાઇટ, એના સોનેરી ચાંદી કલર, એનો મતલબ એના રૂપેરી કલરની અંદર ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ, ચાંદનીને બે ચમકતી આંખો દેખાય. બ્રાઇટ આઈઝ એટલે ચમકતી આંખો. એન્ડ શાર્પ ટીથ, અને ધારદાર તીક્ષ્ણ દાંત દેખાયા એને. હાલે લઈ કે આ કોણ અચાનક મારી સામે આવી ગયું? આવા તીક્ષ્ણ દાંત અને સાથે ચમકતી આંખો એની સામે મંડાઈ ગઈ બે. અને એ કેવી રીતે? શાર્પ ટીથ મૂવિંગ, આવી રહ્યું હતું સ્લોલી ટુવર્ડ્સ હર, ધીમે 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 તેની તરફ એ ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત એના તરફ આવી રહ્યા હતા. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, રાક્ષસ રૂપી વરુ એ ઉતાવળમાં ન હતો. એને ઉતાવળ જ ન હતી, કેમ કે એને ખ્યાલ છે કે હવે અહીંથી દોડીને પણ કેટલે જશે, મારો શિકાર તો મારી સામે જ છે, એટલે ઉતાવળમાં ન હતો. હી ન્યૂ ધેટ, એ જાણતો હતો, વરુ એ રાક્ષસ જાણતો હતો કે ધેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, આ બકરી પણ મારું ભોજન જ બનવાની છે, એ સારી રીતે જાણતો હતો. હી ન્યૂ ધેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, એ જાણતો હતો કે આ બકરી મારું ભોજન જ થવાની છે. તો એને કઈ ઉતાવળ ન હતી. હવે ચિંતા અત્યારે કોના માટે છે? ચાંદની માટે.
અહીં દરેકે દરેક ટૂંકમાં પેરેગ્રાફની અંદર આવતા જે કોઈ ટફ વર્ડ છે, કઠિન શબ્દો છે, એનું ગુજરાતી ટ્રાન્સલેશન સાથે મેં નીચે લખ્યા છે. હવે શું ઘટના બને છે? સામસામે તો બંને આવી ગયા. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ, વરુ અને બકરી, સ્ટ્રક એટલે અથડાવે છે, ધેર હેડ એટલે માથા, વિથ ઈચ અધર એકબીજાની સામે માથા અથડાવે છે. યાદ રાખીશું, અહીંયા ઈચ અધર શબ્દ આવ્યો છે, રેસિપ્રોકલ પ્રોનાઉન જેને કહેવાય, અન્યોન્યવાચક સર્વનામ. ઈચ અધર માત્ર ને માત્ર બે વ્યક્તિ કે કોઈ વસ્તુ કે કોઈ પ્રાણી કે પક્ષીની વાત થતી હોય, ની વચ્ચેની વાતચીત, ની વચ્ચેનું કંઈ કામ, ત્યારે ઈચ અધર વપરાય. પણ જો બે નહીં પરંતુ 3 કે 3 થી વધુ વ્યક્તિની વાત થતી હોય, વધુ વસ્તુની વાત થતી હોય, ત્યારે વન અનધર. માત્ર યાદ રાખીશું, માત્ર બે વ્યક્તિ કે વસ્તુ પક્ષી પ્રાણીની વાત કરીએ ત્યારે ની વચ્ચેના અર્થમાં ઈચ અધર, પરંતુ 3 કે 3 થી વધુ વ્યક્તિની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે વન અનધર. તો બંને સામસામે માથા અથડાવ્યા. અહીં સ્પષ્ટ લખ્યું ધ વુલ્ફ એન્ડ ધ ગોટ, માત્ર બકરી અને વરુની જ વાત છે એટલે બે સ્પષ્ટ નામ થઈ એટલે ઈચ અધર આવ્યું. એના બદલે ધ વુલ્ફ, ધ ગોટ એન્ડ ધ લાયન આવું હોત તો 3 નામો થાય, એનો મતલબ વન અનધર આવે. હી વોઝ બિગ, એ મોટું હતું પ્રાણી, એ રાક્ષસ કેવો હતો? મોટો. એન્ડ ફેરોસિયસ, ફેરોસિયસ હતો આખો, વિકરાળ. એનો ચહેરો તો જાણે વિકરાળ હતો અને જાણે મોટું લાગતું હતું મોઢું એમનું. વેર એઝ, એની સરખામણીમાં જ્યારે શી વોઝ એટલે કે બકરી, ચાંદની કેવી હતી? સ્મોલ, તેની સામે તો ચાંદની સાવ નાની હતી. બટ નોટ વીક, પરંતુ દુબળી ન હતી, અશક્ત ન હતી કાંઈ. એ પણ એની સામે જોરદાર રીતે એમની સામે ફાઇટ આપે એવી હતી, કેમ કે મનથી મક્કમ હતી. ચાંદની સ્ટૂડ એટલે ઊભી રહે, ચાંદની ફર્મ મક્કમતાથી ઊભી રહે, ઓન હર લેગ્સ, તેના લેગ એટલે કે પગ, એના પગ ઉપર એ મજબૂતાઈથી ઊભી રહે. હેડ સ્લાઇટલી બેન્ટ, સ્લાઇટલી બેન્ટ થોડુંક, સ્લાઇટલી એટલે થોડુંક, બેન્ટ એટલે ઝુકાવેલું, થોડું માથું નીચે ઝુકાવીને આમ એને શિંગડાઓની સામે આમ રાખીને ઊભી રહે છે. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, અને એના મજબૂત શિંગડાઓથી એમ એટલે નિશાન લીધું, AIMED, એમ એટલે નિશાન લીધું કોના તરફ? એટ ધ ડેવિલ, અને રાક્ષસ રૂપી વરુની સામે એના શિંગડાઓથી એને નિશાન લીધું, થોડું માથું નીચે ઝુકાવ્યું અને એના પગ ઉપર મક્કમતાથી ઊભી રહી. ત્યારબાદ શું બને? શી લુક લાઈક અ બ્રેવ સોલ્જર, તેણી તો એક બહાદુર સૈનિક સમાન લાગતી હતી. શી લુકડ લાઈક, લુક એટલે દેખાતી હતી, લાઈક એટલે ની જેમ, કોની જેમ? બ્રેવ સોલ્જર એટલે બહાદુર સૈનિક. એ શું કરવા માટે તૈયાર હોય સૈનિક? રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી, ક્રુઅલ એટલે ક્રૂર, એનિમી કહેતા દુશ્મનની સામે લડવા માટે તૈયાર હોય એવી રીતે બહાદુર સૈનિકની માફક એની સામે ઊભી રહી. એ કે હું તારથી કાંઈ ડરી જાવ એમ નથી, ચાલ આવી જા લડી લઈએ, મોત આવ્યું જ છે તો હવે લડી લેવું છે. આવા ધ્યેય, આવા હેતુથી એની સામે એ પણ માથા અથડાવે છે, લડવાની તૈયારી કરે છે. ધ ફાઇટ બિગેન, લડાઈ ચાલુ થઈ. બિગિનનું ભૂતકાળ બિગેન, બિગિન થવું એનો મતલબ શરૂ થવું, ચાલુ થવું, અને બિગેન ચાલુ થઈ, લડાઈ ચાલુ થઈ. ઇટ વેન્ટ, ગોનું ભૂતકાળ વેન્ટ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, આખી રાત સુધી લડાઈ ચાલી. બોલો, થ્રુ ધ નાઇટ એટલે સમગ્ર રાત્રિ દરમિયાન, આખી રાત દરમિયાન. ધ મૂન બિગેન, ચંદ્ર પણ થવા લાગ્યો, ચાલુ કરે છે. ટુ ગ્રો પેલ, ચંદ્ર પણ હવે ઝાંખો થવા લાગ્યો, એનો મતલબ હવે પ્રભાત થવાની તૈયારી છે, સવાર થવાની તૈયારી છે. એન્ડ સડનલી હાઇડ, અને એકાએક ચંદ્ર પણ સંતાઈ ગયો. બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, વાદળાઓની પાછળ ચંદ્ર પણ સંતાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન, તારલાઓ પણ ચાલુ થઈ જાય છે. ટુ ડિસઅપિયર એટલે દ્રશ્ય થવાના, ચમકવાના ચાલુ નહીં, એ તો સાંજે ચમકવાની શરૂઆત કરે, પરંતુ અહીંયા એ સંતાવાના ચાલુ કરી દે છે, અદ્રશ્ય થાય છે. વન બાય વન, એક પછી એક તારલાઓ પણ જાય સંતાતા જાય છે. તો અહીંયા આ જે પેરેગ્રાફની અંદર આપણે જોઈએ છીએ એમાં લડાઈ ચાલુ થઈ, આખી રાત લડાઈ ચાલી, ચંદ્ર પણ નિસ્તેજ થતો જતો હતો, ઝાંખો થતો જતો હતો, અને એકાએક વાદળાઓ પણ જાણે
સડનલી હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, એકાએક એ વાદળાઓની પાછળ સંતાઈ ગયો ચંદ્ર એવું લાગતું હતું. તારલાઓ પણ ધીમે ધીમે એક પછી એક અદ્રશ્ય થતા જતા હતા. એનો મતલબ સવાર થવાની નિશાની દર્શાવી. અ ફેઇન્ટ લાઇટ, ઝાંખો પ્રકાશ, અપિયર એટલે દેખાયો, ઇન ધ ઈસ્ટ, પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાય. એનો મતલબ હવે ધીમે ધીમે સૂર્યોદય થવાની તૈયારી છે. ધ ફર્સ્ટ રે, પહેલું કિરણ, ઓફ ધ સન, સૂર્યનું પ્રથમ કિરણ, સો ચાંદની, ચાંદનીએ સૂર્યનું પ્રથમ કિરણ જોયું. લાઈંગ એટલે પડેલું ઓન ધ ગ્રાઉન્ડ, ચાંદનીએ સૂર્યનું પ્રથમ કિરણ પૃથ્વી ઉપર પડતા જોયું. એનો મતલબ કે હવે સંપૂર્ણપણે સવાર થવાની તૈયારી થઈ ગઈ છે અને હવે ચાંદની પણ સમજી ગઈ છે કે રાત આખીની મારી લડાઈ ચાલ્યા પછી હવે સૂર્યોદય થાય છે. શી વોઝ કમ્પ્લીટલી શોક, તેણી સંપૂર્ણપણે ખદબદતી હતી, લથબથ થઈ ગઈ હતી. ઇન બ્લડ એટલે લોહીથી જાણે ખરડાઈ ગઈ, લોહીની અંદર ખદબદવા લાગી. ધ વુલ્ફ, વરુ પણ ટાયર્ડ એટલે થાકી ગયું હતું. કે ચાંદની એક જ આવી થઈ ગઈ હતી એવું નથી, એ જ જાણે થાકીને હેરાન થઈ પરેશાન થઈ નીચે પડી ગઈ તેટલું નથી, પણ હવે એની સામે વરુ પણ એટલું જ થાકી ગયું હતું. એન્ડ સ્લીપી, અને એ પણ પડી ગયું હતું, સૂઈ ગયું હતું. વોઝ ગેટિંગ રેડી, પણ એ તૈયાર હતું. ટુ ડિવોર હર, ડેવોર કરવું એનો મતલબ ભોજન કરવું, પરંતુ એ વરુ એ બકરીનું એ ચાંદનીનું ભોજન કરવા માટે તૈયાર હતું, કારણ કે અંતે તો એનું કાર્ય જ આ છે, અન્ય પ્રાણીઓનો શિકાર કરી પોતાનું પેટ ભરવું. હવે શું બને છે? અ ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું એક ટોળું, સિટિંગ એટલે બેઠું હતું, ઓન ધ ટ્રીઝ, પક્ષીઓનું એક ટોળું વૃક્ષો પર બેઠું હતું. અને વોઝ ડિબેટિંગ, એ ચર્ચા કરતું હતું. ડિબેટ કરવી એનો મતલબ ચર્ચા, ડિબેટિંગ એટલે ચાલુ હતી ચર્ચા. ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, આ યુદ્ધનું જે પરિણામ આવશે એની ચર્ચા કરતા હતા. બોલો, પક્ષીઓ પણ જંગલમાં ચર્ચાઓ કરવા લાગ્યા કે અત્યારે આ ચાંદની અને આ જે ડેવિલ કહેતા રાક્ષસ રૂપી જે વરુ છે, બે વચ્ચેની લડાઈમાં કોણ જીતે છે, કોણ વધુ તાકાતવર છે, એની ડિબેટ કરે છે, અંદરો અંદરની ચર્ચા ચાલે છે. સો હુ ઇઝ ધ વિનર, તો કોણ વિજેતા થયું? આસ્ક અ સ્મોલ વન, ત્યાં તો એક નાનું એવું પક્ષી હતું ને બોલ્યું, હે કે તો ખરા મને વિજેતા કોણ બન્યું? ધ વલ્ફ, ઓફકોર્સ, અલબત્ત એ વરુ નામનું જે પક્ષી છે, સોરી પ્રાણી છે, એ જ વિજેતા ગણાય ને. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર ટુગેધર, મોટા ભાગના જે પક્ષીઓ હતા ને એમાંથી કોઈ એક એમ બોલ્યું કે ભાઈ એ તો વરુ જ વિજેતા ગણાય ને. ત્યારે એક ડાયો માણસ અથવા તો એક ડાયું પક્ષી બોલે છે, સમજદાર પક્ષી હતું, બોલ્યું, નો, તમારી બધાની વાત ખોટી. સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, એકદમ ડાપણ ભરેલું સમજદાર પક્ષી બોલ્યું કે તમારી તદ્દન વાત ખોટી. આ સમયે મારી નજર મુજબ ચાંદની ઇઝ ધ વિનર, સૌથી વિજેતા બન્યું હોય તો ચાંદની છે. તમે વરુની વાત કરો છો એ ખોટી છે, કેમ કે ચાંદની વિજેતા બને છે. આઈ હેવ નેવર સીન, મેં ક્યારેય નથી જોઈ, સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, મેં આવી રીતનું ક્યારેય બહાદુર પક્ષી મેં હજી ક્યારેય જોયું જ નથી. બ્રેવ ફ્રીડમ ફાઇટર, ફ્રીડમ ફાઇટરનો અર્થ થશે અહીંયા સ્વાતંત્ર્ય સેનાની. મેં આ ચાંદની જેવી સ્વાતંત્ર્ય સેનાની હજી સુધી ક્યારેય જોઈ નથી કોઈ. એટલે વિજેતા તો અહીંયા ચાંદની જ ગણાય. અહીંયા યુનિટની પૂર્ણ વિરામ છે. આ એમના ગ્લોસરી છે. જે શબ્દો ટૂંકમાં મેં નીચે લખ્યા હતા અને પાર્ટ 1 ની અંદર પણ મેં નીચે લખેલા હતા, પાર્ટ 2 ની અંદર પણ એવરી પેરેગ્રાફ, દરેક પેરાની નીચે મેં જે લખ્યા હતા એ જ વસ્તુ અહીંયા છે, પણ છતાંય ફરી એકવાર એમના પર નજર કરી લઈએ. બ્લડી એનો મતલબ લોહી તરસ્યું. હોરિઝોન ક્ષિતિજ. ડેવિલ કહેતા રાક્ષસ. ફેન્ટ કહેતા ઝાંખું. પ્રેટી એટલે સુંદર. કેરસિંગ એટલે પંપાળવું. સેપરેશન એટલે વિખૂટા પડવું, છૂટું પડવું.
વિયોગ, જુદાઈ. ડેવોર એટલે આરોગી જવું, ભોજન કરવું. બીમિંગ આનંદપૂર્વક ચમકતું થવું, ખુશ થવું. પ્રિઝન કહેતા જેલ. ડિબેટિંગનો અર્થ થશે ચર્ચા કરવી. એપેટાઇટ એનો મતલબ ભૂખ લાગવી. હૂટ એટલે અહીંયા પક્ષીનો બોલવાનો અવાજ. ફેરોસિયસ એટલે વિકરાળ, ક્રૂર, ઘાતકી. આ બધા એમના ગુજરાતી અર્થ હતા. C5 ની અંદર હવે આપણે જોવું છે આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન 2 or 3 sentences each. આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાતા નથી. વી હેવ ટુ રાઇટ ડાઉન ધી આન્સર્સ ફ્રોમ ધી પેરા. આપણે પેરેગ્રાફમાંથી જોઈને જ પ્રશ્નોના જવાબ લખવાના થાય છે. તેમ છતાં અહીંયા આપણે દરેક પ્રશ્નોના જવાબ છે ફેરબુકની અંદર લખવાના છે. નાઉ ક્વેશ્ચન નંબર 1. Poor Abu Khan was almost in tears. Why? બિચારા અબુ ખાન છે લગભગ રડી પડ્યા હતા. અને શા માટે? તો અબુ ખાન્સ ગોટ had run away. અબુ ખાનની બકરી છે ભાગી ગઈ હતી, ચાલી ગઈ હતી અપ ધ હિલ, ટેકરી ઉપર. અને એના પછી શું બને છે? he was sure that એ ચોક્કસ હતા કે the wolf on the hilltop had killed her. પર્વતની ટેકરી ઉપર જે કોઈ વરુઓ છે એમણે એને મારી નાખી છે. અબુ ખાન took good care of goat. અબુ ખાન આની ખૂબ સારી કાળજી લે છે આ બકરીની. and so he did not understand. તેથી એ સમજી નહોતા શકતા કે why she broke the string. તેમ છતાં પણ તેણીએ શા માટે દોરી તોડી નાખી અને જતી રહી કાલુઆ નામની બકરી. and run away. So he was in tears. તેથી એને આંખોમાં આંસુ આવી ગયા હતા. નેક્સ્ટ, રાઇટ અબાઉટ અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર્સ. એના નવા ફેમિલી મેમ્બર તરીકે કોણ આવે છે? તો એમાં છે અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર વોઝ અ પ્રેટી ગોટ. એક સુંદર બકરી હતી. શી વોઝ વ્હાઇટ એઝ સ્નો, had 2 little horns and a pair of lovely bright red eyes. She had soft fur. સુંદર લાલ આંખો હતી, એકદમ કોમળ રૂંવાટી હતી, બરફ સમાન શીતળ હતી, એકદમ શ્વેત હતી અને સરસ મજાના 2 શિંગડાઓ હતા. What did અબુ ખાન keep telling ચાંદની? ચાંદનીને શું કીધા કરે છે અબુ ખાન? બસ કાલુઆ નામની બકરીની કહાની. અબુ ખાન kept telling Chandni about how Kalwa broke the string and ran away to the hills. He told her about how Kalwa was killed by the wolf on the hilltop. પર્વતની ટેકરી ઉપર વરુઓએ કેવી રીતે મારી નાખી, કેવી રીતે કાલુઆ નામની બકરી આ દોરી તોડીને ટેકરીઓની ટોચ પર ચાલી ગઈ, એ બધી કહાની એને કીધા કરે છે. હાઉ કેન યુ સે ધેટ? તમે કઈ રીતે કહી શકો અબુ ખાન્સ ડાર્લિંગ હેડ ટુ લીવ વિથ હિમ? તમે કેમ કહી શકો કે અબુ ખાનની આ જે એકદમ એમને ખૂબ ગમતી એવી બકરી છે એમને કેવી રીતે હવે ધિક્કારવા લાગે છે, એમની સાથે રહેવાનું કેમ એ ધિક્કારે છે? એનો પણ જવાબ છે ચાંદની વોઝ એટ્રેક્ટેડ ટુ ધ હિલ્સ. ચાંદનીને ધીમે ધીમે ટેકરીઓ પ્રત્યેનું આકર્ષણ વધે છે. અને એના પછી શી હેટ બીંગ ટાઈડ. તેણી બંધાઈ રહેવું ધિક્કારે છે વિથ અ રોપ ઇન અબુ ખાન્સ હાઉસ. અબુ ખાનના ઘરની અંદર દોરડાથી બંધાઈ રહેવું એને ગમતું નથી. શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન હિઝ સ્ટોરીઝ. એને એની વાર્તાઓમાં પણ અત્યારે રસ નથી રહ્યો, રસ ગુમાવી દીધો. અને લાસ્ટ, શી સ્ટોપ્ડ ઇટિંગ એન્ડ ગ્રુ થિન. તેણીએ ખાવાનું પણ બંધ કરી દીધું અને ધીમે ધીમે સાવ દુબળી થવા લાગી. ડિસ્ક્રાઇબ ચાંદનીઝ ફિલિંગ આફ્ટર શી એસ્કેપ્ડ ફ્રોમ અબુ ખાન્સ હાઉસ. ચાંદનીનો અહીંયા આનંદ વ્યક્ત કરવાનો છે. અબુ ખાનની ઝૂંપડીમાંથી એ ભાગી ગયા પછી, બારીમાંથી કૂદીને નીકળી ગયા પછી એને કેવો આનંદ અનુભવ્યો એનું વર્ણન કરવાનું છે. તો વેન ચાંદની એસ્કેપ્ડ ફ્રોમ અબુ ખાન્સ હાઉસ, અબુ ખાનના ઘરમાંથી જ્યારે એ કૂદીને ભાગી ત્યારે શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. અદ્ભુતતાથી અને આનંદથી ઉછળવા લાગી. ચાંદની ફેલ્ટ એઝ ઇફ. ચાંદની એવું અનુભવે છે કે જાણે
શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ઘણા વર્ષોથી છૂટા પડ્યા પછી એની માતાને જાણે ફરીવાર મળવા માટે નીકળી પડી હોય એવું લાગે છે. શી જમ્પ એન્ડ પ્લેડ ઓલ અરાઉન્ડ. ચારે તરફ કૂદે છે, રમે છે. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઓફ હર લાઈફ. એની જિંદગીનો જાણે ખૂબ સુખદ દિવસ છે એવું માનતી હતી. વોટ પ્રાઇસ ડીડ ચાંદની પે ફોર હર ફ્રીડમ. એની સ્વતંત્રતા માટે ચાંદનીએ શું કિંમત ચૂકવવી પડી? તો કે ભાઈ મૃત્યુરૂપી કિંમત ચૂકવવી પડી. ચાંદની લોસ્ટ હર લાઈફ. ચાંદની એની જિંદગી ગુમાવી દીધી. ફોર ધ ફ્રીડમ. સ્વતંત્રતા માટે જિંદગી બક્ષી દેવી પડી. શી વોઝ કિલ્ડ બાય ધ વુલ્ફ આફ્ટર અ લોંગ નાઇટ. આફ્ટર અ લોંગ ફાઇટ. ઘણી લાંબી લડાઈ પછી વરુની સામે એને હાર સ્વીકારવી પડી અને મૃત્યુ થયું. બસ આ કિંમત એને ચૂકવવી પડી. હાઉ કેન યુ સે ધેટ. તમે કઈ રીતે કહી શકો ચાંદની વોઝ ધ રિયલ વિનર. ચાંદની સાચી વિજેતા છે એવું તમે કઈ રીતે કહી શકો? ચાલો, તો ચાંદની વોઝ ધ રિયલ વિનર બીકોઝ શી વોઝ અ બ્રેવ ગોટ. કેમ કે તેણે એક બહાદુર બકરી હતી એન્ડ શી ફાઉટ ટુ સેવ હર લાઈફ અનટુ ધી લાસ્ટ. અંત સુધી પોતાનો જીવ બચાવવા માટે એણે એ વરુની સામે ફાઇટ આપી. એટલે આપણે કહી શકીએ કે બહાદુર હતી. તો આની આગળના જે ગ્લોસરી હતા તે અહીંયા આ જે 7 ક્વેશ્ચન છે એમના આન્સર સાથે તમારે તમારી ફેરબુકમાં લખી નાખવાના રહેશે. ત્યારબાદ એક છેલ્લો ટોપિક આમાંથી છે અને ખાસ કરીને આપણને પૂછાય છે મેચ ધ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ વિથ ધ સિચ્યુએશન. પરિસ્થિતિને અનુરૂપ યોગ્ય ભાવ તમે કેવી રીતે નિર્માણ થાય એ શોધી કાઢો. ખાસ કરીને સ્પોકન ઇંગ્લિશની અંદર ઉપયોગી થતા એવા આ શબ્દો છે. કેવી પરિસ્થિતિમાં તમારે શું પ્રત્યુત્તર આપો, તમારું એક્સપ્રેશન કેવી પ્રકારના હોવા જોઈએ, તમારા શબ્દો ક્યાં હોવા જોઈએ, એ છેલ્લે આ એક્ટિવિટીમાં છે. જોઈએ પહેલું, વિશિંગ યોર બ્રધર બિફોર એક્ઝામિનેશન. તમારા ભાઈને તમે જ્યારે એક્ઝામ આપવા જાય છે ત્યારે કે બેન એક્ઝામ આપવા જાય પહેલાં તમે એને શું શુભકામનાઓ આપો છો? તો એનો આન્સર જોઈએ કાઉન્સમાં લખેલો છે સી, પણ એ જવાબ અહીંયા છે. યોર નેબર ઇઝ સિક. તમારા પડોશી બીમાર છે તો તમારો ભાવ શું હશે? નાઇસ ટુ મીટ યુ, આઈ એમ વેરી સોરી, ગેટ વેલ સૂન, યસ ઓફકોર્સ. આ આપણો પ્રત્યુત્તર હોય. ઝડપથી સાજા થાવ. બીમાર હોય તેમ જ કહેવાય ને કે ભાઈ ઝડપથી તમે સાજા થાવ. આ એનો ડી આન્સર છે. યોર અંકલ ઇઝ ગોઈંગ અબ્રોડ. તમારા અંકલ વિદેશ જઈ રહ્યા છે તો તમે એને શું કહેશો? ઓહ આઈ કાન્ટ બિલીવ ઇટ. અરે કાકા હું માની શકતો નથી. બેડ લક. અરે બદનસીબ. હેપી જર્ની. યસ ઓફકોર્સ આપણે કહી શકીએ. વિદેશ જતા હોય તો આપણે એમ કહીએ હા અંકલ બેસ્ટ લક, અથવા તો સોરી હેપી જર્ની, તમારી યાત્રા શુભ રહે. ધ ગિફ્ટ વોઝ પ્રેઝન્ટેડ બાય યોર ફ્રેન્ડ. તમારા મિત્ર દ્વારા તમને ગિફ્ટ આપવામાં આવી તો તમે શું કહેશો? થેન્ક યુ વેરી મચ, કોંગ્રેચ્યુલેશન, સો નાઇસ ઓફ યુ. ચાલો શું કહેશો તમે? તો થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. ટુ ધ પ્લેયર્સ હુ હેવ જસ્ટ લોસ્ટ ધ ફાઇનલ મેચ. ફાઇનલ મેચમાં હારી ગયા એ મિત્રોને તમે શું કહેશો? ચાલો, યુ હેવ ટુ ગિવન ધ આન્સર. બેડ લક. અરે બદનસીબ છે આપણા કે આપણે જીત્યા નહીં. યોર કઝિન હેઝ પાસ ધ બોર્ડ એક્ઝામિનેશન વિથ 90%. 90% સાથે તમારા કઝિને એક્ઝામ પાસ કરી છે બોર્ડની. તમે શું કહેશો? કોંગ્રેચ્યુલેશન્સ. આ જ હશે ને એક્સપ્રેશન. જોઈએ આન્સર શું છે. સાચો આન્સર આઈ. યુ આર મીટિંગ અ ન્યૂ ફ્રેન્ડ. તમે એક નવા મિત્રને મળી રહ્યા છો તો તમારું એક્સપ્રેશન હશે નાઇસ ટુ મીટ યુ. સાચો આન્સર હશે. જોઈ લઈએ. એ
યુ સ્ટેપ્ડ ઓન સમવન્સ ફૂટ અનનોવિંગલી, તમારે અજાણતા કોઈના પગ ઉપર પગ મુકાઈ ગયો છે, તો તમે શું કહેશો? આઈ એમ વેરી સોરી, હું દિલગીર છું. એમ તો ન કહેવાય કે સો નાઇસ ઓફ યુ. આન્સર જોઈએ સાચો શું છે. અ પર્સન હેલ્પ યુ ઇન લિફ્ટિંગ અ હેવી બેગ, કોઈક વ્યક્તિ તમને તમારી વજનદાર બેગ ઉચકવામાં મદદ કરે છે, તો તમે શું કહેશો? સો નાઇસ ઓફ યુ, તમે મને હેલ્પ કરી છે, ખૂબ આનંદ થયો. લાસ્ટ તમને ખ્યાલ જ આવી જશે. યુ હેવ બીન ડિક્લેર એઝ ધ વિનર ઇન ધ એસે કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધાની અંદર તમને વિજેતા જાહેર કર્યા, ત્યારે તમે શું કહેશો? તમારો ભાવ શું હશે? ઓહ, આઈ કાન્ટ બિલીવ ઇટ, અરે હું માની પણ શકતો નથી, મારો નંબર આવ્યો. આ તમારા એક્સપ્રેશન્સ હશે. તો આની સામે એક્સપ્રેશન્સ જોડાય અને તમને આ પ્રકારના વાક્યો 4 ઓપ્શન આપેલા હોય ત્યારે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી, તમે આનંદ વ્યક્ત કર્યો, શું તમે પ્રત્યુત્તર આપો છો, આવી રીતના એમસીક્યુ રૂપે પૂછાતા હોય છે. તો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. આ કોષ્ટક પણ આખો તમારે તમારી ફેરબુકમાં લખી નાખવાનો રહેશે. ચાલો, ફરી સમય થયો છે એક વિરામનો. અહીંયા આપણા લેક્ચરને પૂર્ણ કરીએ. અત્યાર સુધી ચાલેલા જે યુનિટ હતા 1 to 4, એ યુનિટના ગ્લોસરી, એમના ક્વેશ્ચન આન્સર અને એ ઉપરાંત જે કંઈ લખવાનું થાય છે દરેક વિડીયોની અંદર હું કહેતો હોઉં છું, તો ખૂબ કાળજીપૂર્વક, સારા અક્ષરે, સમજપૂર્વક લખવાના છે. હવે આ દરેક વિડીયોને આપણા સુધી જે પહોંચાડવા માટે અહીંથી હું મહેનત કરી આપના સુધી ક્વોલિટી બેઝ એવા વિડીયો પહોંચતા કરવા છે. હજી તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી સમય થયો લેક્ચર પૂર્ણ કરવાનો. ચાલો, ગુડ બાય.